તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સીધા જ તેની પર નજર કરી અને અપડેટ આપને જણાવી દઈએ તો અર્જુન મોઢવાડિયા કે જેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તેઓ શું કહી રહ્યા છે, આવું કરીએ તેની પર એક નજર। અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એને કોંગ્રેસ પક્ષમાં, પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો, ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં 1947માં મળી, પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યો છે। પ્રજાની અપેક્ષા હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય, એ પ્રજામાં જે જીવનની અંદર પરિવર્તન લાવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનો, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં। એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા, એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે, પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકો અને ટેકેદારો છે, એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં। એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો। સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું, એને પણ મને મદદ કરી અને મને હજારો કાર્યકર્તાઓ હતા, એને પણ આ મારી હંમેશા મારી સાથેની શુભેચ્છા રહી। આ બધાનો હું આભાર માનું છું। મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી એ ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય। અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણની રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર, એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ। પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેને પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે। ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ એમાં મને સફળતા મળી નહોતી। આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મત વિસ્તારના લોકો છે, ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે। ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે
એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાનો સહયોગ મળ્યો હતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્તિ અનુભવતો એવું મને લાગે છે. હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપણે બધાને આ બાબતે વિશ્વાસ કેટલા દિવસથી તમે વિચારતા હતા કે તમે રાજીનામું આપી ગુણામણ શા માટે થતી હતી અર્જુનભાઈ કે વર્ષો જૂના કાર્યકર્તા? હવે એ તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે શું કરવા પાર્ટી છો, કે જેને પોતાના પરસેવાથી પાર્ટીને જીવંત રાખી હતી અને આ કદાચ કોંગ્રેસ પક્ષમાંથી સૌથી વધારે ગુજરાતનો પ્રવાસ કરનારો કોઈ વ્યક્તિ હશે અથવા તો સૌથી વધારે કાર્યક્રમ આપનાર કોઈ કાર્યકર હશે તો હું કાર્યકર હતો અને છતાં પણ મારે કોંગ્રેસ પક્ષ છોડવો પડ્યો છે. એનું આત્મમંથન હવે જે લોકો છે એને કરવાનું છે, મારે એનું આત્મમંથન કરવાનું નથી. હું તો આત્મમંથનમાંથી મુક્ત થયો છું. અર્જુનભાઈ એક મિનિટ તમે આ વાત કરો છો, જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો. અર્જુનભાઈ તમે વાત કરો છો કે તમને કોઈનો ડર નથી, વાત સાચી છે. તમે આટલા વર્ષોથી વિપક્ષમાં નેતા તરીકે રહ્યા અને વિપક્ષની તમારા રોલ તરીકે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન સુધી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુધી વ્યક્તિગત ટિપ્પણીઓ કરી છે. એક મિનિટ, હવે જ્યારે તમે એ જ પાર્ટીમાં જવાના છો ત્યારે એ ખેલદિલી સાથે કઈ રીતે પાર્ટીમાં જશો અથવા એ લોકો એ ટિપ્પણીઓ ભૂલી જશે? હજી તો હું ક્યાંય જોડાયો નથી. એ જોડાવાના જ છો નહીં, મને જો હું જોડાવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે. બીજી વાત એ છે કે મેં કોઈ દિવસ કોઈની વ્યક્તિગત ટિપ્પણી નથી કરી ક્યારેક, અને આજે પણ નથી કરી. ખેલદિલી હશે, પરંતુ તમે જેને રંગાબિલ્લા કીધા છે, તમે જેને બુલડોઝર કીધા છે, આ બધા લોકો ભેગું તમને કેવી રીતે ફાવશે? જી, રામ મંદિર બની ગયું છે, રામ મંદિરથી આપ ખૂબ પ્રભાવિત થયા. હવે પ્રધાનમંત્રી માટે તમે પોતે શું માનો છો? રામનું બાનું લઈને કોંગ્રેસ રામરામ કરે સાહેબ, તમે એવું પ્રધાનમંત્રી છે એ બાબતમાં વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર હોય એના પદને, એની ગરિમાને હંમેશા માન આપવું જોઈએ એમ હું માનું છું. ડૉક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે માનતો હતો અને આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ છે ત્યારે પણ એ માનું છું. અને આ બાબતે વિધાનસભાના ફ્લોર ઉપર પણ મેં વાત કરેલી છે. એટલે એમાં કોઈ મુદ્દા આધારિત વાત હશે તો જરૂરથી ભૂતકાળમાં કરેલી છે.